टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલ પર આપની સાથે હું મયુરી અને મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। પ્રેમ લગ્ન પર ફરી લાલજી પટેલનો હુંકાર। કડીમાં 27 સમાજના એક કાર્યક્રમમાં લાલજી પટેલનો હુંકાર, કહ્યું કે પાટીદાર દીકરીને કોઈ લઈ જાય તે ચાલે ન ચાલે। સભા પરથી સંબોધન કરતા હતા અને કહ્યું કે દીકરીઓને બચાવવા માટે સમાજને આગળ આવવું પડશે। મોબાઈલ દીકરીઓનો સૌથી મોટો દુશ્મન છે, આ એક મોટું નિવેદન આપ્યું છે। મંચ પરથી સંબોધન કરતી વખતે મહેસાણાની દીકરી એ રાજકોટવાળા સાથે ભાગી જાય, આ કેવી રીતે શક્ય બને? મોબાઈલથી જ ને શક્ય બને તેવું કહ્યું છે। મોબાઈલમાં પાસવર્ડ રાખતી દીકરીઓની વાલીને ખબર હોવી જોઈએ। દીકરીના લક્ષણો બારણામાં જ ખબર પડી જવા જોઈએ। ભાગીને ગયેલી હજારો દીકરીઓને પાછી લાવી સમાજમાં લગ્ન કરાવ્યા છે। આવનારો સમય આપણા માટે ખરાબ છે। અત્યારે એક જ પ્રશ્ન છે, ભાગીને ગયેલી દીકરીઓને પરત લાવો તેવું લાલજી પટેલે કહ્યું છે। કે આવડો મોટો સમાજ હોય, 1.25 કરોડ પાટીદાર હોય અને આપણી બેન દીકરીની કોઈ મસ્કરી કરે ચાલે? ભાઈ, આપણી પાટીદાર સમાજની દીકરીને કોઈ લઈ જાય ચાલે? કોઈ પણ દીકરી ભાગીને ગઈ જોઈએ તો એવી અત્યાર સુધી હજારો દીકરીઓ આપણે પાછી લાવ્યા છીએ અને આપણા જ સમાજના દીકરાઓ સાથે એમને લગ્ન કરાવ્યા છે। 1996 થી લઈ અને કદાચ 2020 સુધી બીજા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આવી ગયું છે। પણ હવે જો કોઈ સમાજની અંદર સમસ્યા હોય તો એક જ સમસ્યા છે, રોજ હવાર પડે અને ફોન આવી જાય ગમે ત્યાંથી ગુજરાતમાં કે લાલજીભાઈ ગમે તે કરો, અમારી દીકરી ભાગી જઈ। કેવી રીતે બહેનો, આપણી દીકરી આજે, હું તમને કોઈ ભાષણ આપવા માટે નથી આવ્યો, હું કોઈ નેતા નથી, કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી બહેનો, હું સમાજની દીકરીઓ બચાવવાનું આપણી એસપીજી ગ્રુપ દ્વારા અને તમારા સમાજના સંગઠનના યુવાનો દ્વારા કામ કરી રહ્યો છું વર્ષોથી। તો આપણે સમાજની દીકરી બચાવી છે કે નહીં? મને કહો કે સમાજની દીકરી ગમે તે ધર્મમાં, ગમે તે જ્ઞાતિમાં જશે તો ચાલશે? બોલો, ચાલશે? તો સમાજની દીકરી બચાવી છે તો આજે નક્કી કરીને જવાનું છે કોઈના પાસે આઈડિયા? આજે આપણા 27 સમાજની દીકરી જ્યારે પણ ભાગીને લગ્ન કરે ને ઘરમાં ખબર પડે, અલે આ તો રાજકોટ વાળા અંગા જ ના આવી જઈ, એટલે આ કોઈ કડીમ રહેતી હતી, રાજકોટ વાળા અંગા ચીવડા સેટિંગ થયું? બેનો કહેજો ચીવડા સેટિંગ થાય રાજકોટ વાળા જોડે? હા, મોબાઈલ થી ને? તો બેનો, પહેલા તો તમે માતાઓ મોટી સંખ્યામાં છો, તમને મારે કહેવું છે કે તમે પહેલા સુધરો। પ્રમુખ સાહેબે કહ્યું પ્રમાણે આપણી દીકરીના લક્ષણો બારણામાં ખબર પડી જવી જોઈએ કે દીકરીના આ ફેરફારો કેવી રીતે થયા, એનો ડ્રેસ ક્યાંથી આવ્યો, એના ચંપલ ક્યાંથી આવ્યા, એનો મોબાઈલ ક્યાંથી આવ્યો અને કેમ આખો દિવસ રાતે 2-2 વાગ્યા સુધી આમ કરી રહી છે। જ્યારે જોવો તો કે આમ શું કરે કે હું તો ઓનલાઈન ભણું છું, એટલે 2 વાગે એવો કેવો ક્લાસ ચાલે? 2 વાગ્યા સુધી ભણતી છે। એટલે મોબાઈલની અંદર જે દીકરીઓ પાસવર્ડ રાખતી હોય એ દીકરીઓનો પાસવર્ડની ખબર તમને આવી જોવે કે ના આવી જોવે? દીકરી ગમે ત્યારે આગી પાછી થાય આપણે જોઈ શકતા હોય એવી આપણને ખબર હોવી જોઈએ બહેનો। અને અત્યારે તમને કહી દઉં, સમાજની અંદર એક જ દૂષણ છે, આર્ય દીકરીઓ બચાવવાનું। તો આજ મુજબ વાતચીત કરવા માટે આપણી સાથે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ જોડાયા છે। લાલજીભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। નમસ્કાર બેન। પહેલા તો આપને એ જ પૂછવા માંગીશ કે મોબાઈલની આપે વાત કરી છે, મોબાઈલ દુશ્મન કેવી રીતે હોઈ શકે? અને જ્યારે આપ આ મોબાઈલની વાત કરી રહ્યા છો, શું આપને લાગી રહ્યું છે કે અત્યારના જમાનામાં શક્ય છે આ પ્રકારના નિયંત્રણો? બેન, અત્યારે શિક્ષણ એટલું બધું વધી ગયું છે અને બધા દીકરા દીકરી એવું જ કહેતા હોય છે કે મોબાઈલનો ઉપયોગ કરીને અમે શિક્ષણ અભ્યાસ કરીએ છીએ, પણ સાથે સાથે મોબાઈલના દુરુપયોગ પણ એટલો થઈ રહ્યો છે। આખો દિવસ તમે જોવો તો રીલ્સ બનાવી, રીલ્સ જોવી, અંદર ખરાબ બધી વસ્તુ જોવી, એટલી બધી અંદર મોબાઈલ સોશિયલ મીડિયામાં આવે છે કે તમે કોઈ પણ સમાજ હોય એ સમાજના દીકરીઓ માટેના કોઈ પણ ક્લાસ કરો, સેમિનાર કરો, ચિંતન શિબિરો કરો, બધું સમજાવો, ભાઈ મોબાઈલનો ઉપયોગ ફક્ત અભ્યાસ માટે જ કરો,
પણ મોબાઈલની અંદર એટલી બધી બધું આવતું હોય છે, રોજ 5-7 કલાક ઓછામાં ઓછો ઉપયોગ કરે એટલે તમારા આગેવાનોની ગમે તેવી વાત હોય તે લાંબો ટાઈમ અસર કરતી નથી. પણ મોબાઈલની અંદર એમની જે ઉંમર હોય છે 18 થી 25 વર્ષ, જે લગ્ન કરવા માટેની જે ઉંમર કહેવાય, એ ઉંમરની અંદર એ વિડીયોથી એટલી પ્રભાવિત થતી હોય છે અને એમાં એટલા બધા સોશિયલ મીડિયાના માધ્યમો છે કે પહેલા તો એકલું વોટ્સઅપ હતું અને ટેક્સ્ટ મેસેજથી આપણે મેસેજ કરી શકતા. અત્યારે એટલો ઓપ્શન કે મા બાપ કે વડીલોને ખબર ના પડે કે કયા ઓપ્શનથી એ મેસેજ કરતી છે, કોના જોડે મેસેજ કરતી છે, એટલું બધું ગુપ્ત રાખે. અને એમાં જે અસામાજિક તત્વો હોય છે, એ અસામાજિક તત્વો દીકરીઓને ફસાવવા માટે 24 કલાક એ લોકો ઓનલાઈન જ હોય છે. એમને ગમે ત્યાંથી મોબાઈલ લાવી અને દીકરીને ફસાવવાના પ્રલોભનો મોબાઈલની અંદર કરતા હોય છે અને ધીમે ધીમે એ લોકો મોબાઈલથી સેટિંગ કરે છે, પછી મળે છે અને મળવા પછી ખાનગી કોલેજના બાને જ્યારે દીકરી નીકળે કે ટ્યુશનના બાને નીકળે કે બજારમાં શોપિંગ કરવાના બાને નીકળે અને એ લોકો મળી અને એવા સંબંધો બનાવે છે, એવું વર્તન કરે છે કે દીકરીને એવું લાગે છે આ જ દુનિયામાં મારો ભગવાન છે, કોઈની વાત જ સાંભળવા તૈયાર હોતી નથી. તો આ કેવી રીતે બને? આજે મહેસાણાની દીકરી હોય અને રાજકોટ હોય કે બીજા કોઈ શહેર કે ગમે તે જે રાજ્ય હોય, એના છોકરા જોડે જો કોઈ સેટિંગ કરી શકતો તો એ મોબાઈલ જ માધ્યમ છે. તો મોબાઈલ હવે ધીરે ધીરે દીકરીઓ માટે, સર્વ સમાજની દીકરીઓ માટે દૂષણ બની રહ્યો છે એવું અમને લાગે છે. બિલકુલ. પણ લાલજીભાઈ, આપે રીલ્સ જોવાની વાત કરી, આપે જે સંબોધન કરતી વખતે જેટલા પણ જે વાક્યો જે છે આપ તમામ દીકરીઓ માટે વાપર્યા અને આપ તમામ જે નિયંત્રણો છે એ લાદવાની વાત પણ દીકરીઓ માટે કરી રહ્યા છો. દીકરાઓને પણ સુધારાની જરૂર છે, તો દીકરાઓ માટે પછી શું કરવું જોઈએ? એમના માટે પણ યોગ્ય પગલાં લેવાવા જોઈએ. બેન, તમે અધૂરી ક્લિપ મૂકી છે. મેં દીકરીઓ સિવાય દીકરાઓની વાત કરી છે કે દીકરાઓ અત્યારે વ્યસન પાછળ એટલા બધા ઓધડા થઈ ગયા છે. બીજું, રાતે મોડા સુધી જાગવું, સવારે એક્સરસાઇઝ નહીં કરવી, હીરો જેવા સ્માર્ટ બનીને રહેવું નહીં, આ બધા લક્ષણો એમનામાં આવી ગયો છે. મોટા ભાગના યુવાનો જ્યારે આ વ્યસન પાછળ તમે એક્સરસાઇઝ ના કરતા હોય એટલે તમે દેખાવથી લઈને ફિટનેસથી લઈને તમે કોઈ દીકરીને પસંદ આવે હોય જ નહીં. આવી પણ મેં વાત કરી છે. તો દીકરાઓને વ્યસન છોડો અને રોજ સવારે તમે એક્સરસાઇઝ કરો, એટલા સ્માર્ટ બનો, હીરો જેવા બનો. તો આપણા સમાજની દીકરીઓ કેમ આપણે એને આપણને પસંદ ના કરે, ગમે તે જ્ઞાતિમાં ગમે તે ધર્મમાં જતી રહે? એ પણ વાત મેં બેન કરી છે. પરંતુ લાલજીભાઈ, પ્રેમ લગ્ન ખૂબ જ કોમન વસ્તુ છે. અત્યારના આપણા સમાજમાં ઘણા એવા પ્રેમ લગ્નના ઉદાહરણો આપણી વચ્ચે છે જે સફળ પણ થયા છે. એટલે બધાને તમે એક જ કક્ષાએ જો મૂકી દો છો તો એ કેટલે અંશે યોગ્ય છે? બેન, બધાને નથી કરતા, કારણ કે પ્રેમના કોઈ વિરોધી હોઈ જ ના શકે. પણ પ્રેમના નામે અને કાયદાનો દુરુપયોગ કરી અને જે લોકો અસામાજિક તત્વો દીકરીઓને ફસાવે છે અને ભગાડીને લઈ જાય છે, તો એ પરિવારને તમે પૂછો, જેની દીકરી ભાગીને લગ્ન કર્યા હોય અને એ દીકરો કોઈ પણ જ્ઞાતિનો હોય અને એ દીકરામાં ના એની આર્થિક આવક કોઈ મજબૂત ના હોય, ના સંસ્કારી પરિવાર હોય, ના કશું કરતો હોય અને ફક્ત સારા બાઇક ને ગમે તે વેચવા પૈસા લાવી અને સારી ગાડી ને બાઇકો લઈને સારા કપડા પહેરીને ફરતો હોય દીકરીઓને ફસાવવા માટે, તો એ કેટલા સુધી વ્યાજબી છે? કારણ કે જેની દીકરી ભાગીને લગ્ન કરે છે એના પરિવારને ખબર પડે કે આ દીકરી જ્યાં પછી એની હાલત શું થતી હોય છે. અને એ જ દીકરી મા બાપનું કેવું માનતી નથી ને મા બાપને ભાઈઓના વિરુદ્ધમાં અને સમાજના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં કેસ આપે છે કે મારા પતિને મારે છે, મારા પતિને હેરાન કરે છે, અમને બધાને ખોટી રીતે રંજાડે છે આપણું પરિવાર. તો તમે સમજો કે જે મા બાપ ભગવાન પછી કોઈ આવતું હોય તે મા બાપ છે. જ્યારે મા બાપ આપણા માટે કોઈ દીકરો કે દીકરી માટે કોઈ સારો વર કે કન્યા પસંદ કરતા હોય તો એ મા બાપ ભગવાન છે તો કેવું પસંદ કરતા હોય અને તમે જાતે પસંદ કરો એમાં કેટલો ફેરફાર હોય છે. આજે અત્યારે તમે જુઓ તો પાટીદાર સમાજની દીકરીઓ, જ્યારે આપણે એમને સંબંધ કરવાની વાત કરીએ સમાજની અંદર, તો એ દીકરીઓની ફરમાઈશ કેવી હોય છે દીકરાઓની કે અમારે આવો દીકરો જોઈએ, એકના એક ભાઈ હોવો જોઈએ, વિદેશમાં PR હોવો જોઈએ, ઘેર 50 વીઘા જમીન હોવી જોઈએ, શહેરમાં બંગલો હોવો જોઈએ, ગાડી હોવી જોઈએ. અને જે દીકરા જોડે જેના જોડે ભાગીને લગ્ન કરે છે એમાં આમાંનું કશું હોતું નથી. ના દેખાવ સારો હોય, ના પરિવાર સારું હોય, ના આર્થિક રીતે મજબૂત હોય, ના કોઈને ગામમાં કોઈ ગણતું હોય. આવા લોકોના સાથે દીકરી જ્યારે ભાગીને લગ્ન કરે તો એ પરિવારે સમાજને કેટલું નીચું જોવાનો વારો આવે? આ દરેક સમાજનો બેન પ્રશ્ન છે.
બિલકુલ, પણ લાલજીભાઈ આ એક હાથે તો તાલી પડે નહીં. આપ ખરેખર દીકરીઓ ઉપર ફોકસ કરી રહ્યા છો, દીકરીઓને કેવી રીતે આપણે બચાવવાની છે એ વાત બિલકુલ આપની સાચી છે, પણ તેમ છતાં થોડું દીકરાઓને સુધારા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ, એમને પણ તાલીમની જરૂર છે. આપ જે રીતે આપે ઉદાહરણ આપ્યું કે કોઈ ગોગલ્સ પહેરીને કે ફૂલ ટાપ-ટીપ થઈને દીકરો બહાર નીકળતો હોય અને પછી દીકરીઓને ફસાવતો હોય, તો આ કોણ ફસાવે છે અને કેવી રીતે ફસાવે છે? તો એની દાનત આ રીતે કેમ બગડી રહી છે? તો આપણા જે દીકરાઓ જે છે સમાજના, એ દીકરાઓની અંદર સુધારા આવે એના માટે પણ પ્રયત્નો કેવા થવા જોઈએ, એના વિશે પણ આપ કંઈ કહેશો? દીકરાઓ માટેના પ્રયત્નો એવા હોવા જોઈએ. અમે ગામે ગામ મોટા પાટીદારો સંમેલન કરીએ છીએ, સર્વ સમાજની મિટિંગો પણ ઉજવું છું અને દીકરાઓ માટે એ જ વસ્તુ કહું છું કે તમે વ્યસનો છોડો. શિક્ષણની અંદર તમે ક્લાર્કથી લઈને કલેક્ટર બનવાના ક્લાસ કરીને ક્લાર્કથી લઈને કલેક્ટર બની અને સમાજ અને ગામની ઇજ્જત તમે વધારો. સવારે રોજ નિયમિત, આજે અક્ષય કુમાર એની 56 વર્ષની ઉંમરની અંદર 4 વાગે વહેલા ઉઠીને રોજ 2-3 કલાક એક્સરસાઇઝ કરી અને આજે પણ તમે જુઓ કે કેટલી સ્માર્ટતા અને હીરો જેવા જ્યારે લાગતા હોય તમે, કે તમે નાના યુવાનોને શરમાવે એવી જ્યારે એની બોડી લેંગ્વેજ હોય, તો તમે યુવાનો કેમ સવારે વહેલા ઉઠી અને કસરત નથી કરતા? કેમ તમે વ્યસન નથી છોડતા? કેમ તમે શિક્ષણ પાછળ, આજે પાટીદાર સમાજ છે અને દરેક સમાજની અંદર વડીલો છે, જે દાતાઓ છે, એ પોતાના ગામની અંદર, શહેરની અંદર શિક્ષણ માટેની કેવડી મોટી સંસ્થાઓ કરોડો રૂપિયા ખર્ચીને બનાવતા હોય, તો તમે એનો ઉપયોગ કરીને કેમ ક્લાર્કથી લઈને કલેક્ટર બનતા નથી? તો તમામ લોકોને, ચાહે દીકરી હોય કે દીકરા હોય, પણ અત્યારે બેન, દીકરી એ દિલનો એક દરિયો કહેવાય, વાલનો દરિયો કહેવાય. અને જ્યારે દીકરી આજે અસામાજિક તત્વોના જાળમાં આવી અને જ્યારે દીકરી ભાગીને લગ્ન કરે, તો દરેક સમાજ માટે દીકરી એ ઇજ્જતનો પ્રશ્ન કહેવાય. દીકરો ગમે ત્યાંથી લાવે તો એને કોઈ કહેવા વાળું નથી બહેનો. અમે તે દીકરાઓને કહીએ છીએ કે ભાઈ કોઈ પણ સમાજની તમે દીકરી લાવો તો એની મા બાપની રાજી ખુશી મરજી હોય તો તમે લાવજો, બાકી અમે તમારા વિરોધી છીએ અને અમે એવું પણ કામ કરીએ છીએ બહેનો. ઠીક છે લાલજીભાઈ, આપણે અહીં અટકાવવા માંગીશ. આપણી સાથે લાલજીભાઈ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તો એમની પ્રતિક્રિયા જાણી લઈએ. હલો, મારો અવાજ આવી રહ્યો છે? હલો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? શું નામ છે આપનું? જી, તો જે રીતે આ મોબાઈલની આખી વાત થઈ છે, શું કહેશો આપ કે મોબાઈલ લઈ લેવા જોઈએ સંતાનો પાસેથી મા બાપોએ? નહીં. મોબાઈલ બેન જીવન જરૂર છે. બધી દીકરીઓ ખરાબ નથી અને જે દીકરી ખરાબ હોય, મારી દીકરી ભાગી ગઈ બેન, એવું નથી કે બધી દીકરીની વાત કરો, પણ કમ સે કમ દીકરીઓને એ વિચાર કરવો જોઈએ કે તમારે ઘરે દીકરી આવે નહીં ભાગી જાય તો તમને કેટલું દુઃખ પડશે. બીજા નંબરમાં આપણા ઇન્ડિયાની અંદર એવું છે, વિદેશની અંદર કોઈ બળાત્કાર નથી કરતું, કોઈ દીકરીને ઉપાડીને જતો, કોઈ પ્રેમ લગ્ન કરે એને એટલું જ કહો કે ખાલી 10 વીઘા જગ્યા વેચીને મને ખાલી મારા ખાતામાં જમા કરાવી દે. કોઈ નહીં આવે બેન. એક નાટક થઈ ગયું, નાટક. ભાગવાનું, આવવાનું, જવાનું. હું દીકરીને ભાગી જાય ને 5 જણા ઓલા કરે. બાકી જેના સંતાનમાં એવું વિચારે કે આપણે જવાય નહીં, કોઈનો ભરોસો કરાય નહીં, ફ્રેન્ડશીપ ન કરાય, કોઈ સામે બોલાય નહીં, પટેલનો દીકરો હોય, મેરનો દીકરો હોય, આયનો દીકરો હોય, એનો બાપો ને એની માં જિંદગી આખી નીચું જોઈ દે કે આની દીકરી તો ભાગી ગઈ, આની દીકરી આવી છે, આની દીકરી આવી છે. એટલે બધી દીકરીઓને કોઈ દી આવો વિચાર ન આવે એવું માતાજી ખોડિયારમાં પાસે પાટીદાર સમાજ હોય, એ અમારા મેર હોય. પછી કોર્ટ આખી દીકરીઓની રહી ગઈ. શી પ્રેમ લગ્ન કરી લે, કોર્ટ એને બધું સર્ટિફિકેટ આપે, આ આપે તે આપે. 2 વીઘા થઈને જમાઈ મરી ગયો તો એને સર્ટિફિકેટ આપે કે આના હાસવ છે જિંદગી આખી? આવું હે બેન. કોઈ એને હાસવ હે ને દુખી દારિયા થઈ જાય, પછી એને ભાગવાનું, જિંદગી આખી ભટકવાનું જ રહે. ભાઈ ઊંટું ઉપાડીને જોઈ ન હગે, બેન જોઈ ન હગે, માં જોઈ ન હગે, કાકા દાદા મામા બધાને એટલું એરા જેવું રહે. એટલે 2 હાથ જોડીને કહું કે દીકરીઓ ભણો, મોબાઈલ રાખો, પણ કોઈનો મોબાઈલ આવેલી સીધો 101 ફોન કરીને કાયદો વ્યવસ્થા હે, કોઈની પ્રેમ જાળમાં ન ફસો. બસ બેન, એ જ કેવું. બિલકુલ, આભાર આપ જોડાયા. તો જે રીતે આ દર્શક મિત્રએ કહ્યું છે કે બનાવો બનતા હોય છે સમાજમાં, દીકરીઓ ભાગી જવાના, અને ક્યાંક આ વાતને આખી સમર્થન આપી રહ્યા છે. લાલજીભાઈ, મારો આપને સવાલ એ છે કે જે રીતે આપે મોબાઈલની વાત કરી, ખરેખર આપણે એવું લાગી રહ્યું છે કે જો ખરેખર માતા પિતા પોતાના ઘરોમાં જે આપે કહ્યું એનું જો પાલન કરવા લાગે, જો ખરેખર દરેક ઘરમાં એવો નિયમ હોય કે રાતના 10 વાગ્યા પછી મોબાઈલ જ લઈ લેવામાં આવે, એટલે આ સમસ્યાનું નિરાકરણ આવી જશે, તો ગુનાઓ બનતા અટકી જશે, તો દીકરીઓ ભાગી જતી અટકી જશે.
જો બેન, મોબાઈલ લઈ લેવાની કોઈ વાત જ નથી. મોબાઈલ વગર ચાલે એવું નથી. પણ મોબાઈલની અંદર કમસે કમ મા બાપ ભાઈ જે રહેતા હોય એમને બધી ખબર હોવી જોઈએ, પાસવર્ડની ખબર હોવી જોઈએ. આજે આપણી દીકરી સાચવવાની જવાબદારી આપણી છે. અત્યારે અમે એસપીજી દ્વારા છેલ્લા 4 વર્ષથી સર્વ સમાજની ટીમ સાથે રાખી અને કાયદામાં સુધારો આવે એ માટે અમે કરી રહ્યા છીએ. તો દીકરીને મોબાઈલ તમે ના આપો એવી કોઈ વાત જ નથી, પણ મોબાઈલની અંદર મા બાપને પણ ખબર હોવી જોઈએ કે મારી દીકરી મોબાઈલની અંદર શું કરી રહી છે, એને ફ્રેન્ડો કેટલા છે, કોના જોડે મેસેજ કરી રહી છે, કયા સોશિયલ મીડિયાના કયા માધ્યમે વાપરી રહી છે, આ બધી માહિતી હોય. કારણ કે એની ઉંમર 18 વર્ષ આજુબાજુની હોય ત્યારે એને આ બધા લક્ષણો આવતા જ હોય છે અને ફસાવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તો મા બાપ તરીકે આપણને ખબર છે કે ભાઈ આ વસ્તુ જરૂરી છે કે મોબાઈલની અંદર એ તમે ધ્યાન રાખશો તો આમાં તમે બચાવ કરી શકશો. ઘરમાં તમે ધાર્મિક વાતાવરણ ઊભું કરો, બધા જે પરિવાર હોય છે એમને દીકરીને પણ એક મિત્ર તરીકે રાખો. આ બધું જો પરિવારમાં જો કરવામાં આવશે તો ચોક્કસ એમાં સુધારો આવશે અને દીકરી કદાચ કોઈ ફસાઈ જશે તો એ તરત જો તમને જાણ કરશે તો આપણે એને બચાવી શકીશું. કારણ કે અસામાજિક તત્વો એટલા બધા હોય છે કે એમનું કામ ધંધો જ આવે હોય છે કે આપણે સારા પરિવારની, સંસ્કારી પરિવારની, સુખી પરિવારની દીકરીઓને ફસાવવાનું જ કામ આ લોકો કરતા હોય છે. અને દરેક સમાજમાં હોય છે, પટેલ સમાજમાં હોય, દરેક જ્ઞાતિમાં હોય, દરેક ધર્મમાં એવા સામાજિક તત્વો હોય કે એનું કામ જ હોય કે આપણે સારામાં સારા ઘરની સંસ્કારી અને સુખી પરિવારની દીકરીને ફસાવીએ. તો ઘેરથી જ આપણે સુધારવું પડે અને પરિવારને જ જાગૃત થવું પડે જ્યાં સુધી કાયદો ના આવે ત્યાં સુધી. બિલકુલ, પણ લાલજીભાઈ, વાત એ છે અહીંયા કે મોબાઈલ દુશ્મન કેવી રીતે હોઈ શકે? વાત એ છે અહીંયા કે આપણે દીકરીઓને જ્યારે તેની સુરક્ષા માટે તેને સાચવવાની આપણે વાત કરીએ છીએ, પણ આપણે દીકરીઓને શા માટે સ્વરક્ષાની તાલીમ દીકરીઓને પણ આપીએ? આપણી દીકરીઓને આપણે માતાજીનું સ્વરૂપ છે, આપણે પોતાની જાતનું રક્ષણ કેવી રીતે કરવું એ બાબતની સમજ આપણી દીકરીઓને આપવાની છે. જો આપણે દીકરીઓને આ રીતના ક્યાંક આગળ આપણે ક્યાંક વધતી આપણી દીકરી અટકી જાય એવું પણ બને. અને ફરી એકવાર આપણે એ જ કહી રહી છું કે તમામ જે દીકરીઓને એક જ કક્ષામાં આપણે મૂકીએ કે ભાઈ આ મોબાઈલ હતો એના લીધે થયું, એટલે મોબાઈલને જ જવાબદાર ઠેરવવો એ કેટલા અંશે યોગ્ય છે? બેન, જ્યારે દરેક વડીલની જ્યારે ઉંમર, મારી કે જે પણ વડીલો હોય જેને ઘણા વર્ષ પહેલા મેરેજ કર્યા હોય અને 20-25 વર્ષ પહેલાની વાત કરીએ તો ત્યારે આવા કોઈ ઘટનાઓ બનતી નહોતી. કારણ કે એ વખતે પત્ર વ્યવહાર હતો, કોઈ મેસેજ કોઈ મળી ના શકાય, આવા કોઈ સાધનો નહોતા. જ્યારે મોબાઈલ આવ્યા પછી અંદર મોબાઈલની અંદર જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે નાની નાની દીકરીઓ તમે જે વિડીયો બનાવીને જે એટ્રેક્શન ઊભું કરે છે, યુવાનો જે એટ્રેક્શન ઊભું કરે છે, આના કારણે જે એમની ઉંમર હોય છે 18 થી 25 વર્ષની, જ્યારે આપણે દીકરીના લગ્ન કરતા હોઈએ છીએ એ ઉંમરના કારણે દીકરીઓ ફસાઈ જતી હોય છે. અને એના કારણે જ્યારે ફસાઈ જાય દીકરી અને એ દીકરીને પરિવાર સમાજ એને બહાર લાવવાનો બહુ બધો પ્રયત્ન કરીએ, પણ ઉપરથી ભગવાન આવીને કદાચ કહે કે ભાઈ આ દીકરી આ વ્યવસ્થિત તારા માટે દીકરો નથી, તો એ કોઈ વાત પરિવારની કે કોઈ માનવા માટે તૈયાર હોતી નથી દીકરી. અને ભાગીને જ્યારે જાય છે એના 6 મહિના કે 12 મહિનાની અંદર પછી એને ખબર પડે છે કે આ ચીટર નીકળ્યો, એના પછી કઈ સ નહીં, પરિવાર સંસ્કાર વગરનું છે, આર્થિક રીતે નબળો પરિવાર છે અને આખા ગામમાં કઈ લેવાનું હોતું નથી. ત્યારે એને પસ્તાવાનો પાર હોતો નથી અને એ જ દીકરી આત્મહત્યા તરફ ધકેલાઈ જતી હોય છે. ના સાસરે રહેતી ના રહી શકે કે ના પિયરમાં રહી શકે. તો આવી દીકરીઓ જ ફસાતી હોય છે, આવા દીકરાઓ નથી ફસાતા કે કોઈ દીકરીએ લગ્ન કર્યા હોય ને દીકરાને તકલીફ, દીકરા તરફથી તકલીફ પડી હોય. આવા બહુ ઓછી ઘટનાઓ બનતી હોય, ફક્ત દીકરીઓમાં જ આવું બનતું હોય બેન. એટલા જ માટે દરેક સમાજ આ રીતે જાગૃત થઈ અને પોતાના સમાજની અંદર જો આ રીતે પ્રવૃત્તિઓ કરશે, દીકરીઓને સમજાવવાનો અને ચિંતન શિબિરો, તો ચોક્કસ આમાં પરિણામ આવી શકે એમ છે. બિલકુલ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? શું નામ છે? ઓકે, દર્શક મિત્રો સાથે વાતચીત યથાવત રહેશે. લાલજીભાઈ, હવે ખાસ કરીને આપણી વચ્ચે એવા પણ ઉદાહરણ છે કે જ્યારે એક દીકરો જે છે, પાટીદાર સમાજનો દીકરો જો લવ મેરેજ કરે છે, અન્ય જ્ઞાતિની છોકરીને પરણીને પોતાના ઘરમાં લાવે છે અને જો એ લગ્ન સફળ થાય છે, એવા પણ ઉદાહરણો છે જ આપણી વચ્ચે. તો પછી એમના વિશે આપ શું કહેશો? બેન, પાટીદાર સમાજનો દીકરો અન્ય જ્ઞાતિને લાવે એવી ઘટનાઓ તો બહુ ઓછી હોય છે અને ઘણા સફળ પણ થાય છે. પણ પાટીદાર સમાજની દીકરી અન્ય જ્ઞાતિની અંદર ધર્મની અંદર જતી હોય છે એવી તો બહુ બધી ઘટનાઓ વારંવાર અમારી સામે આવતી હોય છે. પણ એવો કોઈ વિરોધ જ નથી કે તમે કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરો, કોઈ પણ ધર્મનો લગ્ન કરો, કોઈ વિરોધ નથી. પણ પાટીદારનો દીકરો હોય કે અન્ય જ્ઞાતિનો દીકરો હોય, જ્યારે ફસાવી
અને ફોસલાવીને જે લગ્ન કરે છે અને મા બાપના વિરુદ્ધમાં જે લગ્ન કરે છે એનો અમને સખ્ત વિરોધ છે. સમાજના અને પરિવારના લોકો ભેગા થઈ એને પ્રેમથી જ્યારે લગ્ન કરાવતા હોય છે તો એવા ઘણા બધા પરિવાર એવા છે કે જે બહુ સફળ જીવન પણ જીવતા હોય છે, પણ આવી ઘટનાઓની અંદર દીકરીઓ જ્યારે ફસાવીને અસામાજિક તત્વો જ્યારે ફસાવે છે ત્યારે એમાં બિલકુલ બોગસ જ પરિણામ આવતું હોય છે. દીકરીને પસ્તાવાનો પાર પણ હોતો નથી. બિલકુલ લાલજીભાઈ, હવે આ પ્રકારે જ્યારે આપ વાત કરી રહ્યા છો, આપે સમાજના યુવાનોનો મત જાણ્યો, આપણે દીકરીઓ સાથે આપે વાતચીત કરી, એમનું શું માનવું છે? કેમ કે અમે જ્યારે આપે નિવેદન આપ્યું એના પછી અમે લોકોની વચ્ચે અમારા સંવાદદાતા ગયા અને લોકોનું કહેવું એવું છે કે આમાં મોબાઈલ તો બિલકુલ કારણભૂત નથી, પણ ચોક્કસ એક દિશામાં, પછી એ સંતાન દીકરી હોય કે દીકરો હોય, કઈ દિશામાં જવું છે, કારકિર્દીના ઘડતરની દિશામાં જવાનું છે, તો એ વાતાવરણ તો પછી ઘરે માતા પિતાએ જ પેદા કરવાનું છે અને એમાં મોબાઈલને કારણ ઠેરવવું એ યોગ્ય નથી એવું દીકરીઓએ કહ્યું કે જ્યારે અમારા સંવાદદાતા એમની સાથે વાત કરી. હવે આપે કેટલી પાટીદાર દીકરીઓ સાથે વાતચીત કરી છે, ચર્ચા કરી છે, એના પછી આપ નિવેદન આપી રહ્યા છો? બેન, મેં અત્યાર સુધી મહેસાણા જિલ્લાના લગભગ દરેક ગામમાં મીટિંગ કરી છે, દરેક શહેરમાં મીટિંગ કરી છે જિલ્લાના, અને બધા જ લોકોનું એક જ માનવું છે કે મોબાઈલની અંદર આજે તમે કંટ્રોલ નહીં રાખો તો ચોક્કસ આ રીતે તકલીફ થવાની છે. કારણ કે તમે જો ઓસ્ટ્રેલિયા જેવા દેશો હોય એ દેશોની અંદર પણ તમે જોતા હશો કે 18 વર્ષ પછી જ તમને મોબાઈલ આપવામાં આવે છે. તો મોબાઈલની અંદર જો આવું ના થતું હોય તો કેવી રીતે બની શકે કે મહેસાણાની દીકરીને રાજકોટ કે બીજા જિલ્લાના દીકરા જોડે પ્રેમ કેવી રીતે થાય જો મોબાઈલ ના હોય? મને તમે કહો. આજે અહીંયા ભણતી હોય, અહીંયા કોલેજ કરતી હોય તો બીજા શહેરના છોકરાને કોન્ટેક્ટ થાય જ નહીં મોબાઈલ વગર. તો મોબાઈલ જ માધ્યમ છે, પણ મોબાઈલ નથી આપવાનો એવી કોઈ વાત જ નથી. પણ મોબાઈલની અંદર તમે દીકરીઓ જોવો તો પાસવર્ડ રાખતી હોય. આજે જ્યારે મા બાપને કોઈ કામમાં દીકરી હોય અને મોબાઈલ ચેક કરવો હોય તો પાસવર્ડ હોય, તમે કેવી રીતે ચેક કરી શકો? તો મેં એ પણ વાત કરી છે કે તમારી દીકરીનો કે દીકરાનો પાસવર્ડ પર તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણી દીકરી બીજા કામમાં હોય તો આપણે કોઈ પણ ઓપ્શન જોઈ મોબાઈલ ખોલી અને બધું ચેક પણ કરી શકીએ, કારણ કે દીકરી ફસાતા પહેલા આપણે એને બચાવી શકીએ. બિલકુલ, પણ લાલજીભાઈ, ફક્ત દીકરીની દીકરાના મોબાઈલનો પણ પાસવર્ડ ખબર હોવી જોઈએ ને? દીકરાના મોબાઈલની પેટર્ન શું છે, પાસવર્ડ શું છે, એ પણ ખબર હોવી જોઈએ. આપ બંને માટે વાત કરી રહ્યા છો તો પછી આપે બંનેનું નામ લેવું પડે. બંનેની વાત છે બેન, તમે અધૂરો વિડીયો જોયો, આખો જોજો. બંનેની વાત કરી છે મેં કે દીકરા દીકરી જ્યારે લગ્નનો કોઈ કાયદો ઘડવા જઈ રહ્યા હોય આપણે અને કાયદા માટે જ્યારે લડતા હોય તો કાયદો તો દીકરા અને દીકરી બંને માટે આવવાનો છે. એમાં કે અલગ દીકરા માટેનો કાયદો અલગ આવવાનો છે? તો બધાની અમે વાત કરીએ છીએ કે લગ્ન કરવા હોય તો મા બાપની મંજૂરી જોઈએ. જે લગ્ન કરવા હોય સ્થળ પોતાની ગ્રામ પંચાયત કે નગરપાલિકા હોવી જોઈએ. દાખલા તરીકે પાસપોર્ટ લેવો હોય તો પાસપોર્ટ લેવા માટે મહિના સુધી અડિયો કાઢીએ, કેટલું વેરિફિકેશન કરવામાં આવે, આ બધું કર્યા પછી તમને મહિના પછી પાસપોર્ટ તમને મળતો હોય છે. કેટલા ગુના દાખલ થયા તો તમને પાસપોર્ટ ના મળે. અને જ્યારે લગ્ન કરવા હોય એટલે તમે કોઈ વકીલને પૈસા આપી દો અને પછી તમે તમારા ફોટા દીકરા દીકરીના મોકલી દો અને તમારો ડોક્યુમેન્ટ મોકલી દો એટલે તમારો લગ્ન નોંધણીનો દાખલો તમારે ઘેર આવી જાય. તો કંઈક તો કાયદો હોવો જોઈએ ને? તો આની અમે જ્યારે વાત કરી રહ્યા હોય તો દીકરા અને દીકરી બંને સમાન છે અને કાયદો દરેક માટે લાવવાની વાત કરી રહ્યા છીએ અમે. બિલકુલ, આભાર લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ. તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની મોબાઈલ મુદ્દેની ટકોરને સુરતની પાટીદાર સમાજની મહિલાઓએ આવકારી છે. મહિલાઓએ કહ્યું કે જરૂર ન હોય તો યુવાન કે યુવતીઓને મોબાઈલ આપવા જ ન જોઈએ. જો દીકરીઓ પાસે મોબાઈલ હોય તો માતા પિતાએ દીકરી કોના સંપર્કમાં છે, કોને મેસેજ કરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. દીકરો કે દીકરી મોબાઈલમાં શું કરે છે તેનો તમામ કંટ્રોલ માતા પિતા પાસે હોવો જોઈએ. હાલ મોબાઈલ છે યુવાધન માટે ચિંતાનું કારણ બન્યું છે અને મોબાઈલ યુઝ કરતા યુવાધનને લઈને સમાજના અગ્રણીઓએ હવે ચિંતાઓ વ્યક્ત કરી છે. કારણ કે નાનો એવો મોબાઈલ છે લોકોને ઘણી મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે. અનેક એવા કિસ્સા છે જે સમાજ માટે પડકારજનક છે, સામે આવ્યા છે. અને હવે સમાજના અગ્રણીઓ જ્યારે યુવાધનની ચિંતા કરી રહ્યા છે તો યુવાધન પાસેથી જે મોબાઈલ યુઝ કરવાનો સમય છે લિમિટેડ કરવો જોઈએ તેવી રજૂઆત છે. શું કહેશો આ યુવાનો જે મોબાઈલ યુઝ કરે છે? આપણા એક ધારાસભ્યએ પણ નિવેદન આપ્યું છે કે 10 વાગ્યા પછી યુવાનો પાસેથી ફોન લેવો જોઈએ અને યુવાનો આ મોબાઈલના કારણે અવળી સંગાતે જાય છે. શું માનો છો તમે? સાચી વાત છે એમની કે આપણા સમાજ માટે મોબાઈલ ખતરારૂપ થતો જાય છે.
કે માણસ એટલો બધો મોબાઈલ વાપરી રહ્યો છે અત્યારે કે આપણે પોતે જ વાપરી રહ્યા છીએ એટલો, જેથી આપણા બાળકો પણ એ જ શીખી રહ્યા છે. રાત્રે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી બાળકો પાસે મોબાઈલ હોય છે, એ ખૂબ ખોટું થઈ રહ્યું છે. આપણે પોતે સમજશું તો આપણા બાળકો પણ સમજશે. તો સમાજને પણ પોતાની રીતે પોતાનું ઘરનું બાળક પોતે બગડી રહ્યું છે એ આપણે જ ધ્યાન રાખવું પડશે. આપણા સિવાય બીજું કોઈ ધ્યાન રાખવા માટે નહીં આવી શકે કે આપણું બાળક ખોટા રસ્તે ન જાય. એના માટે આપણે જ બધાએ પોતાના પરિવાર તરફ થોડું વધારે ધ્યાન આપવું પડશે. બેન, કઈ રીતે જુઓ છો, કેવા પડકારો આવે છે આપણી સામે, કેટલાક કિસ્સાઓ પણ છે, શું લાગે છે ખરેખર મોબાઈલ ખરેખર દૂષણ છે? મોબાઈલ તમે વાપરવાની દ્રષ્ટિએ ઘણા બધા એના ફાયદા પણ છે, પરંતુ ખૂબ નુકસાન પણ થઈ રહ્યું છે આપણા સમાજની આવનારી પેઢીના યુવાધનને, કે જે ખૂબ નુકસાનકારક છે બાળકોના ભવિષ્ય માટે. ખોટા રસ્તે જઈ રહ્યા છે કે પછી ડ્રગ્સ છે કે ખોટું સિગરેટ પીએ છે. નાના નાના બાળકોને આપણે પાનના ગલ્લા પર સિગરેટ પીતા અત્યારે દેખાઈ રહ્યા છે. મા બાપને ખબર જ નથી કે અમારી પીઠ પાછળ બાળક શું કરી રહ્યું છે. જે મોબાઈલના કારણે અલગ અલગ દોસ્તના મિત્રોના સંગતમાં આવે છે અને ખોટા રસ્તે ચડી જાય છે. કે ગેમ પણ ખૂબ આજનું યુવાધન, નાનામાં નાનું બાળક પણ ગેમ રમી રહ્યું છે. તો માતા પિતા એની તરફ ખૂબ આગળ વધી અને ધ્યાન આપવું પડશે કે અમારું બાળક ખોટા રસ્તે જાય અને ખોટો સમાજ બની રહ્યો છે એને સુધારો કરવાની જરૂર છે. અનેક મહિલા પણ છે. બેન, શું માનો છો, ખરેખર મોબાઈલ દૂષણ છે આપણા સમાજ માટે કે બાળકો માટે હાનિકારક છે? બાળકો માટે હાનિકારક છે અને દૂષણ છે. મોબાઈલ એક છોકરાને ખરાબ સંગતે બગાડે છે અને મોબાઈલ આપવો જોઈએ નહીં. એક ધારાસભ્ય એવું કીધું છે, કાંતિ અમૃતિયા, કે 10 વાગ્યા પછી યુવક યુવતીઓ પાસેથી મોબાઈલ લઈ લેવા જોઈએ. આ વાત કેટલી, તમે આ વાતને સમર્થન કરો છો? મોબાઈલ 10 વાગ્યા પછી છોકરાઓને આપવો જ ન જોઈએ. માતા પિતાને ધ્યાન રાખવું જોઈએ મોબાઈલ કેટલા વાગ્યા સુધી વાપરવો એમ. એ ચોક્કસ, એટલે કે માતા પિતાએ પણ કંટ્રોલ રાખવો જોઈએ. શું કહેશો તમે, કેટલો પડકારજનક છે મોબાઈલ આજના યુવાધન માટે? બહુ વધારે પડતું નુકસાન કરે છે. પાછું મોબાઈલમાં એવું નથી કે છોકરાઓ ખાલી એ બધું જ બીજી જરૂરત વસ્તુ જોવે છે, પણ એ લોકો બધું જ આમ જે નથી જોવાનું એ બી જોવે છે. પણ પ્લસ કે છે ને, મોટા છોકરાઓને નહીં, નાના છોકરાઓને બી જરૂરી તો નથી જ ફોનમાં. અને એ પેરેન્ટ્સે તો બહુ સમજવું જોઈએ એમ કે એ લોકોને આપવાની જરૂર જ નથી. એમ એક્ટિવિટી હોય એમાં કોઈ વસ્તુ હોય તો એ અલગ વાત છે, સ્ટોરીને બધું જોતા, પણ છોકરાઓ એ જોતા જ નથી. એ લોકો મેઇન ફોકસ એ લોકો યુટ્યુબ પર ને એની પર જ કરે છે, બધા શોર્ટ્સ ઉપર. તે તો હોવું જ ના જોઈએ એમ. બેન, એવી સોશિયલ મીડિયા એપ છે કે જેનાથી એકાબીજાના સંપર્કમાં આવે છે અને ખાસ કરીને દીકરીઓ જે છે ઘણી વખત સંગતમાં આવેલા મિત્રો સાથે જાય તો રેપ જેવા કિસ્સા પણ. આ કેટલું સમાજ માટે હાનિકારક કેટલું છે? બહુ જ વધારે પડતું છે. એનું સોલ્યુશન એ જ તમે કીધું હોય કે ચલો એક વસ્તુ છે કે કદાચ આપણે 10 વાગ્યા પછી એને ફોન ના બી આપે, પણ આપણે આપણા છોકરાઓ પર ધ્યાન આપવું પડે કે ગર્લ્સ આપણી છોકરીઓ જે છે એ શું જોવે છે, એના ફોન બી ચેક કરવા જોઈએ, મેસેજીસ ચેક કરવા જોઈએ, એ લોકોને કોની સાથે મેસેજ છે, કોની સાથે કોન્ટેક્ટ છે, ક્યાં જાય છે, શું કરે છે, એ બધું આપણે એ લોકોનું ઇન્ક્વાયરી રાખવી જ પડે અત્યારની છોકરીઓમાં. કારણ કે નાનેથી લઈને 5 કે 7માંથી ભણતી છોકરીઓને એ લોકોના બી કોન્ટેક્ટ બહુ જ હોય છે જે આપણે નથી ખબર. પણ આપણે એ ધ્યાન રાખવું પડે, એ લોકોના ફોન ચેક કરવા પડે, રેગ્યુલર ફોન રોજ ચેક કરવા પડે કે એ લોકો કેવી રીતે અને કોને કોન્ટેક્ટમાં છે, કોની સાથે કોન્ટેક્ટ કરે છે, કોની સાથે વાત કરે છે, પછી આપણે એ લોકો પર એક્શન લેવાય એમ. ચોક્કસ, એટલે કે બાળકોના ફોન છે માતા પિતાએ ચેક કરવા જોઈએ. શું કહેશો, આ મોબાઈલનું દૂષણ છે વધતું જાય છે અને એક ધારાસભ્યએ કીધું 10 વાગ્યા પછી મોબાઈલ ના હોવા જોઈએ હોવાનો પાછળ કેટલું સમર્થન? પહેલાં તો મા બાપને જ જાગૃત થવાની જરૂર છે, કેમ કે બાળકો તો ગમે ત્યારે મોબાઈલ લઈને બેસી જાય. મા બાપ સજ્જડ હોવા જોઈએ, મોબાઈલ લઈ લેવો જોઈએ, દેવો ન જોઈએ મોબાઈલ. અને પહેલાં મોબાઈલ બાળકોને 10 વાગે કે લઈને જ સૂવાનું, આપવાનું જ નહીં. જરૂર જ નથી 12 ધોરણ સુધી ભણે ત્યાં સુધી મોબાઈલની. મોબાઈલ શું કામ લઈ દો છો? ત્યારે બાળકો બગડે છે ને, આપવાનો જ નહીં મોબાઈલ. બેન, સમાજ હવે ચિંતાનો એક વિષય આવ્યો છે કે ઘણી વખત યુવાનો કે યુવતીઓ બંને મોબાઈલના કારણે બગડે. હવે ખરેખર વાલીઓએ કઈ રીતે જાગૃત થવું જોઈએ અને બાળકોને શું સમજાવવું જોઈએ? પહેલાં તો મા બાપને જ જાગૃત થવાની જરૂર છે. મા બાપ મોબાઈલ લઈ દે છે ત્યારે બાળકો બગડે છે ને. પહેલાં મા બાપને જ તે વિચાર કરવો પડે કે નહીં, મોબાઈલ નહીં જોઈએ બાળકોને. ચોક્કસ, એટલે કે આ હતા જે પાટીદાર સમાજના મહિલાઓ કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે રીતે મોબાઈલ છે તેનું દૂષણ છે યુવાધનમાં વધી રહ્યું છે. એટલા માટે જો જરૂરિયાત ન હોય તો યુવાનો કે યુવતીઓને મોબાઈલ લઈ જ ન દેવા જોઈએ તેવી પણ એક વાત સામે આવી છે. અને જો મોબાઈલ લઈ દે છે જે પણ માતા પિતા, તેમને મોબાઈલ પર પૂરો કંટ્રોલ રાખવો જોઈએ. બાળકો કોને મેસેજ કરે છે, શું કરે છે, આ તમામ બાબતોની ધ્યાન છે તેમને રાખવું જોઈએ, જેથી કરીને તેમના બાળકો છે અવળા સંગતમાં ન જાય. કેમેરા પર્સન કેસી વગા છે, તમે ધ્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.